डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર આશના ત્રિહાન આપનું સ્વાગત કરું છું. આજે આપણે એમકોમ સેમિસ્ટર 1નો એક વિષય નાણાકીય બજારો અને સાધનો કે જેમાં એકમ નંબર 9 વીમો વિશે માહિતી મેળવશું. તો સૌપ્રથમ આપણે એ એકમની રૂપરેખા જોઈએ અને આપણે જોઈએ કે આ એકમમાં આપણે શું શું શીખવાના છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં વીમાનો પ્રસ્તાવના, એનો અર્થ અને વીમા પોલિસીનો અર્થ, વીમાનું મહત્ત્વ, વીમાનો ભારતમાં ઉદ્ભવ અને વિકાસ. પછી આપણે જાણીશું વીમાના પ્રકારો વિશે. પછી આપણે ભણીશું જીવન વીમાના પોલિસીના પ્રકારો વિશે. ત્યાર પછી સામાન્ય વીમાની પોલિસીના પ્રકાર. પછી આપણે માહિતી મેળવશું વીમાના મધ્યસ્થીઓના વિશે. અને આપણે જાણીશું વીમા એજન્ટ અને વીમા દલાલ વચ્ચેનો મુખ્ય તફાવત. પછી આપણે ભણીશું ઇરડાના વિશે. તો ઇરડા અને તેની સત્તાઓ અને તેના ઉદ્દેશ્ય. અને અંતે આપણે ભણીશું પુનઃ વીમા વિશે. તો ચાલો સૌપ્રથમ આપણે પ્રસ્તાવનાથી શરૂ કરીશું. વીમો જે હોય છે એ બધા શેના માટે લે છે? તો રિસ્ક કવરના માટે. હવે આપણે જીવન જીવીએ છીએ તો એમાં તો ઘણા પ્રકારના રિસ્ક હોય છે, આપણી પાસે જોખમો હોય છે. તો એ જ જોખમોને કવર કરવા માટે કે એ જોખમનો જે પોઈન્ટ છે એ ઉદ્ભવ થાય પણ એનાથી ઘણું લોસ થાય નહીં, એ માટે લોકો વીમા લે છે. અને વીમા આપનાર જે હોય છે, વીમા આપનાર જે વીમા લેનાર છે એને પ્રોમિસ કરે છે કે જો તમે આ વસ્તુથી લોસ થાય તો એનો લોસ કોણ રીઇમ્બર્સ એમને કરી આપશે? તો વીમા કંપની એમને રીઇમ્બર્સ કરી આપશે. જે વીમા આપનાર છે એ વીમા લેનારને લોસ વિશે રીઇમ્બર્સમેન્ટ કરી આપશે. તો આ છે બેસિક વીમાનો અર્થ. વીમા લેવાનો ઉદ્દેશ્ય શું છે? તો રિસ્ક કવરનો ઉદ્દેશ્ય છે. તો હવે આપણે જોઈશું કે આ એકમમાં શું આપેલું છે આપણે પ્રસ્તાવનામાં. તો સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે દરેક મનુષ્યનું જીવન વિવિધ પ્રકારના જોખમોથી ઘેરાયેલું હોય છે. સાચી વાત છે. જીવન જીવીએ તો એમાં ઘણા બધા જોખમો હોય છે. મનુષ્યને પોતાની સંપત્તિ ચોરાઈ જવાનો કે કુદરતી આપત્તિથી ખોઈ દેવાનો પણ ભય હોય છે કે કોઈ ચોરી કરીને લઈ જાય કે કોઈ અર્થક્વેક આવી ગયું અથવા કોઈ સાયક્લોન આવી ગયું, એમાં આપણી જે વસ્તુઓ છે, આપણી જે મિલકતો છે એને નુકસાન થાય. માલના વહન વખતે પણ આગ લાગવાનો કે દરિયાઈ તોફાનના લીધે નુકસાન થવાનો પણ ભય હોય છે. ઘણીવાર મનુષ્યને પોતાના આકસ્મિક મૃત્યુનો અથવા કે અકસ્માતથી થતી શારીરિક વિકલાંગતાઓનો ભય લાગતો હોય છે. સૌથી મોટી વાત આપણને એ થાય છે, સ્પેશિયલી જે અર્નિંગ મેમ્બર હોય છે ઘરનો, તો એમને એ થાય છે કે જો એમને કોઈ રીઝનથી અકસ્માતથી મૃત્યુ થઈ જાય અથવા કોઈ પણ ઈજા થાય એમને, તો પછી એમના પરિવારનું શું? તો એ જે ભય છે, આપણા જે એટલા બધા ભય છે, એ ભયને જ સાઈડમાં રાખવા અથવા ભયને જ રીઇમ્બર્સ કરવા માટે વીમો જે છે એ મોટો રોલ પ્લે કરે છે. જીવનમાં આ ઘટનાઓ બનવાની સંભાવનાઓ પણ ઘણી જ અનિશ્ચિત છે. કોઈ એમ ના કહી શકે કે મારે જે છે આગ લાગવાની સંભાવના ઓછી છે અને તોફાનની સંભાવના ઘણી છે, એવું બધું કંઈક ફિક્સ નહીં હોય, અનિશ્ચિત હોય બધી સંભાવનાઓ પણ. તો મનુષ્યને આખું જીવન પોતાની સંપત્તિ અને પોતાનું જીવન આ બંને ગુમાવવાનો ભય રહેતો જ હોય છે. વીમો
આ ભયની સામે સુરક્ષાની એક મજબૂત દિવાલ બનવાનું કાર્ય કરે છે. કેવી રીતે? તો આપણે જોઈશું. વીમાનો અર્થ: વીમો એ નિશ્ચિત પ્રીમિયમ ચોક્કસ ફીની ચૂકવણી કરીને કોઈ પણ અનિયમિત અને અનિશ્ચિત ઘટનાને લીધે થતા સંભવિત નુકસાન કે ભરપાઈ કરવાનું એક સાધન છે. હવે મેં તમને કીધું કે જે વીમા આપનાર છે એ વીમા લેનારને પ્રોમિસ કરે છે અથવા એને એક લિખિતમાં એક આપે છે કે તમારે જો આ વસ્તુથી, સપોઝ કરી આપણે આગ લાગવાથી જો તમારી વસ્તુને કે એને નુકસાન થાય તો પછી જે વીમો આપનાર કંપની છે એ નુકસાનની ભરપાઈ કરીને વીમા લેનારને આપશે. તો હવે કોઈ પણ વસ્તુ, આ ઇકોનોમીમાં કોઈ પણ વસ્તુ ફ્રીમાં તો થાય નહીં. તો વીમો આપનાર જે છે એ વીમો લેનારને મફતમાં તો એની ભરપાઈ કરી આપશે નહીં. એટલે જે વીમો આપનાર હોય છે એ વીમા લેનારથી શું કરે છે? એક દરેક મહિના અથવા દરેક વર્ષ એક ફી વસૂલે છે, એક ફી અથવા એક રકમ લે છે, પણ એક નોમિનલ અમાઉન્ટ. એ લોસ કરતાં તો જે પ્રીમિયમનું અમાઉન્ટ હોય છે એ ઘણું નોમિનલ હોય છે. તો વીમો લેનાર જે છે એ આપે છે પ્રીમિયમ વીમો આપનારને. દરેક વાર્ષિક આપે કે માસિક આપે એ એમનો લુકઆઉટ છે. તો પછી આ શું થાય? વીમો કંપની જે છે એની પાસે પ્રીમિયમ દર મહિના અથવા દર વર્ષ આવતો જ કરે છે. અને કોઈ એક એવી ઘટના બને કે જ્યારે આગ લાગવાથી પર્ટિક્યુલર પર્સનને નુકસાન થાય, જે વીમો લેનાર હતો, તો શું કરવાનું થશે? જે વીમો આપનાર છે એ શું કરશે? એ લોસની ભરપાઈ કરીને આપશે વીમો લેનારને. તો સામે સામે વીમો આપનાર આપે છે, વીમો લેનાર આપે છે પ્રીમિયમ, અને વીમો આપનાર જે છે એ શું કરે છે? એ ભરપાઈ કરીને આપશે જ્યારે પણ લોસ થાય તો. અને લોસ થાય તો જ ભરપાઈ થાય છે, લોસ નહીં થાય તો ભરપાઈ થશે નહીં. તો હવે વીમો એ નિશ્ચિત પ્રીમિયમ ચોક્કસ ફીની ચૂકવણી કરીને કોઈ પણ અનિયમિત અને અનિશ્ચિત ઘટનાને લીધે થતા સંભવિત નુકસાન કે ભરપાઈ કરવાનું એક સાધન છે. વીમો એ બે પક્ષ વચ્ચેનો કરાર છે. એક પક્ષ વીમાદાર છે અને બીજો પક્ષ વીમાદાતા કહેવાય છે. જે હું આપનાર અને લેનાર કહેતી હતી, તો જે વીમો આપનાર છે એ વીમાદાતા અને જે લેનાર છે એ વીમાદાર. વીમાનો કરાર એ એક કાનૂની દસ્તાવેજ છે જે વીમા દ્વારા આવરી લેતા જોખમને દર્શાવે છે. આ કરારમાં વીમા કંપની વ્યક્તિને આકસ્મિક બનતા નુકસાન સામે વળતર આપે છે. જે ઘટના બનવાની કોઈ નિશ્ચિતતા ન હોય અને આકસ્મિક ઘટના કહેવામાં આવે છે. વીમા કંપનીએ આપેલા વચનના બદલમાં પોલિસી ધારક પ્રીમિયમની ચૂકવણી કરે છે. તો પોલિસી ધારક જે વીમાદાર છે એ આપે છે પ્રીમિયમ અને વીમાદાતા આપે છે એને ભરપાઈ કરીને જ્યારે પણ નુકસાન થાય ત્યારે. તો આ હતો વીમાનો અર્થ. હવે આપણે જોઈશું વીમા પોલિસી શું થાય છે. એ જ ડોક્યુમેન્ટ જે હોય છે એને જ વીમા પોલિસી કહેવામાં આવે છે. તો વીમા કરતા અને વીમાદાતા વચ્ચે જે કાનૂની કરાર થાય, હવે મેં તમને કીધું કે પ્રોમિસ આપે છે, તો પ્રોમિસ એટલે મોઢે નહીં આપવાનું, એટલે તમારે એક કરારવાળું જે ડોક્યુમેન્ટ હોય છે સ્ટેમ્પ પેપર પર એ લખાયેલું હોય છે, અને એ સ્ટેમ્પ પેપરને જ આપણે શું એડ્રેસ કરીએ છીએ? તો વીમા પોલિસી તરીકે જાણીએ છીએ એને. તો વીમા કરતા અને વીમાદાતા વચ્ચે જે કાનૂની કરાર થાય તેને વીમા પોલિસી કહેવામાં આવે છે. વીમા પોલિસીમાં એવા સંજોગો અને પરિસ્થિતિઓની વિગતો હોય છે જેના હેઠળ વીમા કંપની વીમા ઉતરાવનાર વ્યક્તિને વીમાની ચૂકવણી કરે છે. વીમો એ વ્યક્તિ અને તેના પરિવારને આર્થિક નુકસાનથી બચવા માટે હોય છે. સામાન્ય રીતે મોટા વીમા રક્ષણ માટેનું પ્રીમિયમ ચૂકવેલ પૈસાના દ્રષ્ટિએ ઘણું ઓછું હોય છે. તો હવે ધ્યાન આપજો કે જે લોસ રીઇમ્બર્સમેન્ટનો જે અમાઉન્ટ હોય છે એ ઘણીવાર જે પ્રીમિયમ હોય છે એના કરતાં તો ખૂબ જ મોટો હોય છે. એટલે લોસની ભરપાઈની સામે પ્રીમિયમનો જે અમાઉન્ટ હોય છે એકદમ નોમિનલ હોય છે, ઓછામાં ઓછું હોય છે. વીમા કંપની નાના પ્રીમિયમ માટે ઊંચું રક્ષણ આપવાનું જોખમ લે છે
કારણ કે ઘણા ઓછા વીમા ધારકો વીમાને દાવો કરે છે. હવે વીમા કંપનીને શું મતલબ કે આટલી પ્રીમિયમનું એક નોમિનલ અમાઉન્ટ એને મળે અને ભરપાઈ કરવાની જે વખતે એને મોટું અમાઉન્ટની ભરપાઈ કરવી પડે. તો હવે આનું પણ એક લોજિક છે, કારણ કે જે જરૂરી નથી કે બધા જ જે વીમા કંપની છે એક માણસનું તો વીમો એક્સેપ્ટ કરતી નથી. વીમા કંપની જે છે હજારોની તાકાતમાં એની પાસે વીમા લેનાર હોય છે. તો હવે બધા જ વીમા લેનાર, સપોઝ હું કરું કે આગ લાગવાની ઇન્સ્યોરન્સની આપણે વાત કરીએ છીએ, તો જરૂરી તો નથી કે બધાની દુકાનમાં અથવા બધાના જ ઘરમાં આગ લાગે. તો બધા જ વીમા ધારકો ઇન્સ્યોરન્સની પોલિસીને ક્લેમ કરે, વીમોનો દાવો કરે એ જરૂરી નથી છે. ઓકે, તો પછી વીમા કંપની પાસે જે લોકોએ વીમા પોલિસી લીધી છે પણ આગ માટે જે ઇન્સ્યોરન્સનું ક્લેમ કર્યો નથી, એ તો વીમા કંપનીનો પ્રોફિટ જ બની જાય. એટલે વીમા કંપની જે છે એ આટલા ઓછા પ્રીમિયમને પણ એક્સેપ્ટ કરે છે જ્યારે એને ભરપાઈ મોટા નુકસાનની કરવી પડે છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે જાણીશું, કોઈ પણ વ્યક્તિ અથવા કંપની વીમા કંપની પાસેથી વીમો મેળવી શકે છે, પરંતુ વીમો આપવાનો નિર્ણય વીમા કંપનીનો હોય છે. જ્યારે આપણે વાત કરીએ લાઈફ ઇન્સ્યોરન્સની, જીવન વીમોની, તો જીવન વીમોનું હું તમને ખ્યાલ આપું કે સપોઝ આપણે એવા જીવન વીમાની વાત કરીએ કે જેમાં પોલિસી હોલ્ડરની ડેથ થાય તો શું બનશે, તો વીમા કંપની એના પરિવારને એક અમાઉન્ટનો પૈસોનો એક અમાઉન્ટ આપશે. તો હવે સપોઝ કરીએ આપણે કે કોઈ ઇન્સ્યોરન્સ કંપની છે, એને મને તો વીમો આપી દીધો, પણ એક બીજા વ્યક્તિ પણ ગયા ત્યાં અને એમને વીમો માંગ્યો, તો એ વીમો આપે નહીં. હવે એના કારણો છે. તો સપોઝ બની શકે કે વીમા કંપનીની એવી પોલિસી હોય કે જે લોકોને કેન્સર હોય એમને જીવન વીમો આપશે નહીં, કારણ કે એમના મૃત્યુના ચાન્સીસ થોડા ઘણા હોય છે નોર્મલ વ્યક્તિના કમ્પેરિઝનમાં. પછી કોઈને જે ડાયાબિટીસ હોય છે તો એ નહીં આપે. તો એવા બધા રીઝન્સ હોય છે. તો આપણે બધા તો વીમા કંપની પાસેથી વીમો લઈ શકીએ, પણ એમની મરજી છે કે એમને વીમો આપવાનું છે કે નહીં. જનરલી આવું બને નહીં, કારણ કે જે ડાયાબિટીક પેશન્ટ્સ હોય એમની જે પ્રીમિયમનો અમાઉન્ટ છે એ થોડાક વધારે કરી દે જે વીમા કંપની હોય છે, અને જે નોર્મલ પર્સન છે એનો અમાઉન્ટ નોર્મલ રાખે, અને જેમને એવી કોઈ મોટી બીમારી હોય અને કોઈ પણ હેલ્થ ઇશ્યુઝ હોય તો એમના જે પ્રીમિયમનો અમાઉન્ટ છે એ શું કરશે, એને વધારે રાખશે. ઓકે, વીમો આપવાનો નિર્ણય વીમા કંપનીનો હોય છે. સામાન્ય રીતે વીમા કંપનીઓ ઉચ્ચ જોખમ ધરાવતા અરજદારોને વીમો આપવાનો ઇનકાર કરે છે. હવે વીમાનું મહત્વ. હવે આપણે એટલું બધું વીમા વિશે જાણ્યા, તો હવે આપણે પોતાની જ માઇન્ડમાં અંદાજા લગાવી શકીએ કે વીમોનો જે મહત્વ છે એ કેટલો મોટો છે, અને વીમા લેવાની જરૂર કેટલી બધી હોય છે. અને જનરલી આજકાલના દિવસમાં જે લોકો હોય છે એ મોસ્ટલી તો વીમો લેયા જ કરે છે, અને સ્પેશિયલી જે અર્નિંગ મેમ્બર્સ હોય છે એ તો જીવન વીમો લેયા જ કરે છે. અને કેટલી બધી વીમો કંપનીઓ કેટલી બધી વીમા કંપનીઓનો એક્ઝિસ્ટન્સ હવે બની ગયો છે ને વિવિધ પ્રકારની પોલિસીઓ આપણે આપે છે, અને જે પણ આપણને સુટેબલ હોય જનરલી બધાની પાસે વીમો હોય છે. તો એના પરથી જ આપણે અંદાજા લગાવી શકીએ કે વીમોનો મહત્વ કેટલો બધો છે. હવે જાણીશું, વીમો અનિશ્ચિત ઘટનાઓ વખતે નાણાકીય સુરક્ષા આપવાનું કામ કરે છે. તો નાણાકીય સુરક્ષા એ તો સૌથી મોટી જરૂરિયાત બની જાય જ્યારે અર્નિંગ મેમ્બરને કોઈ પણ પ્રોબ્લેમ થાય ઘરમાં. વીમો ફક્ત જોખમ ઘટાડવાનો રસ્તો નથી, વીમા દ્વારા સુરક્ષિત રોકાણનો માર્ગ પણ સર્જાય છે. હવે આપણે આગળ ભણીશું કે વીમા અને રોકાણનો મિક્સ્ડ પોલિસીસ કેવી રીતે બને છે. તો વીમો એ ફક્ત જોખમ ઘટાડવા માટે નહીં, પણ ઇન્વેસ્ટમેન્ટ માટે પણ ખૂબ જ ઉપયોગી થાય છે. જો તમે આવી કોઈ ઇન્ટેન્શનથી પોલિસી લેવા માંગો છો કે તમારી વીમો પણ આવી જાય અને ઇન્વેસ્ટમેન્ટ પણ થઈ જાય, તો એવી પોલિસીસ પણ એક્ઝિસ્ટન્સમાં છે. આપણે ભણીશું જેના વિશે આગળ. નિયમિત રીતે થતા પ્રીમિયમની ચૂકવણીથી વ્યવસ્થિત બચત પણ થાય છે. પોલિસી પરિપક્વ થતાં વીમાકર્તાઓને અમુક રકમ પણ મળે છે. અને બીજી વાત, એક
વસ્તુ હોય છે જેને આપણે કહીએ છીએ પોલિસી સરેન્ડર કરવાનું. તો એક પ્રોસેસ છે પોલિસી સરેન્ડર. સપોઝ કરીએ આપણે જીવન વીમો લીધો જે મેચ્યોર થાય છે 50 વર્ષ પછી, અને આપણે જરૂર પડી ગઈ હવે આપણે જરૂર પડી ગઈ પૈસાની. 50 વર્ષ પછી થાય અને 20 વર્ષ પછી સપોઝ કરીએ આપણે પૈસાની જરૂર પડી ગઈ, તો આપણે એ જ વીમો પોલિસીને સરેન્ડર કરાવી શકીએ છીએ, એને કેન્સલ કરાવી શકીએ છીએ, અને જેટલા પણ પ્રીમિયમ આપણે ભર્યા હતા એનો એક અમાઉન્ટ ડિડક્ટ થશે અને બધા જ જે બીજા અને જે રિમેનિંગ અમાઉન્ટ છે એ આપણને પાછા મળી જશે. તો એક રોકાણનો અને બચત તરીકે પણ, બચત સ્વરૂપ પણ એ યુઝફુલ થાય છે. વીમો જોખમને સ્થાનાંતર કરવા મદદરૂપ થાય છે, એટલે કે જોખમને થોડુંક હોલ્ડ કરવા માટે. વીમો જીવનમાં અસરકારક જોખમ સંચાલન માટે જરૂરી છે, પ્રોપર રિસ્ક મેનેજમેન્ટ કરી શકાય જો આપણે વીમો લઈએ તો. વીમો જીવનના ભાવિ લક્ષ્યાંકનો પણ સુરક્ષિત કરે છે, એટલા આપણા જે ફ્યુચર ગોલ્સ છે એને પણ એ મદદરૂપ બને છે સુરક્ષિત રાખવામાં. ઓકે, હવે આપણે રૂપરેખામાં જોઈએ તો આપણે પ્રસ્તાવના વિશે જાણ્યું, કે વીમોનું અર્થ જાણ્યું અને વીમા પોલિસીનો પણ અર્થ સમજ્યા, અને આપણે ભણ્યા વીમાનું મહત્વ. હવે આપણે આગળ ચાલીશું અને આપણે જાણીશું વીમાનો ભારતમાં ઉદ્ભવ અને તેનો વિકાસ. જે આપણો એક હિસ્ટ્રી છે, વીમા કંપની ભારતમાં ક્યારથી શરૂ થઈ અને વીમા કયા યરમાં એની નેશનલાઇઝેશન થઈ, કયા યરમાં એની ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મળી, અને કયા યરમાં એને પર જે રેગ્યુલેટર છે એ બન્યો એનો, તે બધી વિશે આપણે આ સબ પોઈન્ટમાં જાણીશું. અને એના પછી જે વીમાનો પ્રકાર એ ખૂબ જ અગત્યનો ટોપિક છે, તો એમાં ખાસ ધ્યાન આપવાનું છે. ઓકે, તો આપણે શરૂ કરીશું વીમાનો ભારતમાં ઉદ્ભવ અને વિકાસ. વીમાનો ભારતમાં ઉદ્ભવ અને તેનો વિકાસ. તો ભારતમાં વીમો હજારો વર્ષનો ઇતિહાસ ધરાવે છે એવું કહી શકાય છે. ઋગ્વેદમાં પણ યોગક્ષેમ નામના શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનો અર્થ સમૃદ્ધિ, સુખાકારી અને સુરક્ષા થાય છે. તો આ જે ટોપિક છે આમાં ઘણા બધા યર્સ છે, કયા યરમાં ઇન્સ્યોરન્સ કંપની આવી, કઈ પહેલી ઇન્સ્યોરન્સ કંપની હતી, એનો કયો નેશનલાઇઝેશન યર છે, તો એ બધાના યર ખાસ ધ્યાનમાં આપવાના છે. એક સ્ટેટિક પોર્શન છે જે આપણે ખૂબ જ લર્ન કરવું પડશે, કારણ કે એ જે છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, અને યર્સ ખાસ યાદ રાખીશું તો આપણા જે આન્સર્સ હોય છે એ પણ સ્ટ્રોંગ બને છે. તો ભારતમાં 1818માં જીવન વીમાના આધુનિક સ્વરૂપનો પ્રવેશ થયો. યુરોપનો દ્વારા શરૂ કરાયેલી ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની, ઓરિએન્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની ખાસ રીતે ભારતીય ભૂમિ પરની પ્રથમ જીવન વીમા કંપની હતી. આજે પણ છે. વીમા કંપની એ દ્વારા ભારતીયોને જીવન વીમા દ્વારા સુરક્ષા આપવાનું શરૂ કરવામાં આવ્યું, પરંતુ ખાસ ધ્યાનમાં આપવાનું કે જીવન વીમાથી શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તેમના દ્વારા ભારતીયો પાસેથી ઊંચું પ્રીમિયમ લેવામાં આવતું હતું. અને એક બીજી વાત છે કે કારણ કે યુરોપિયન કંપની હતી અને એ લોકો આપણે દેશમાં રાજ કરતા હતા, એટલે ઇન્ડિયન્સ પાસેથી વધારે પ્રીમિયમ લેતા હતા અને બીજા બધા પાસેથી જે નોમિનલ હોય એ. આ કની વાત હતી કયા સનની? તો 1818ની. 1817માં બોમ્બે મ્યુચ્યુઅલ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની પ્રથમ ભારતીય કંપની દ્વારા વીમો આપવાનો શરૂઆત કરવામાં આવ્યો. તો હવે આ હતી ભારતીય વીમા કંપની. સૌથી પહેલી ભારતીય વીમા કંપની કઈ હતી? તો એ હતી બોમ્બે મ્યુચ્યુઅલ લાઈફ ઇન્સ્યોરન્સ, અને કયા યરમાં શરૂ થઈ હતી? તો 1870માં શરૂ થઈ હતી. ઓકે, 1905 થી 1907 આ 2 વર્ષના સમયગાળા દરમિયાન સ્વદેશી આંદોલનને લીધે અનેક વીમા કંપનીઓની સ્થાપના થઈ, જેમને દ્વારા લોકોને સુરક્ષા આપવામાં આવી. વર્ષ 1912માં જીવન વીમા કંપની અધિનિયમ અને પ્રોવિડન્ટ ફંડ અધિનિયમ પસાર થયો. આ અધિનિયમ દ્વારા એવું જાણવામાં આવ્યું કે દરેક વીમા કંપનીઓએ પ્રીમિયમ દરના કોષ્ટક અને કંપનીની કિંમતે આકારણી વીમા તજજ્ઞો પાસેથી પ્રમાણિત કરવી
પરંતુ આ કાયદામાં ઘણી જગ્યાએ વિદેશી અને ભારતીય કંપનીના નિયમોમાં ભેદભાવ રાખવામાં આવ્યા, જેથી ઘણી બધી ભારતીય વીમા કંપનીને ગેરલાભ થયો. તો હવે આ જે એક્ટ હતો, જે અધિનિયમ હતો, એમાં શું થયું, તો એમને જે પ્રીમિયમ રેટ્સ છે એને પ્રમાણિત કરવામાં આવે. તો લાઈક પ્રીમિયમ રેટ્સ, કારણ કે પહેલાં કેવા હતા કે ભારતીયો પાસેથી ઘણા લીધા હતા વધારેનો ફિગર્સ પ્રીમિયમ તરીકે વસૂલ કરવામાં આવતો હતો, અને બીજા બધા પાસેથી જે નોમિનલ હોય એ. પણ આ અધિનિયમ હેઠળ એને પ્રમાણિત કરવામાં આવે, તજજ્ઞો પાસેથી એવું કહેવામાં આવ્યું, અને આમાં વિદેશી અને ભારતીય કંપની જે છે એમાં ભેદભાવ રાખવામાં આવ્યા, પાર્શિયલિટી કરવામાં આવી. એટલે જે ભારતીય ઇન્સ્યોરન્સ કંપનીઝ છે એમને ઘણું બધું ગેરલાભ થયો હતો. પછી ભારતીય વીમા કંપનીઓના હિતોની રક્ષાના વિચાર સાથે વીમા કાયદો 1938 પસાર કરવામાં આવ્યો, અને આ કાયદા દ્વારા જીવન વીમા અને બિનજીવન વીમા સંચાલનમાં કડક નિયંત્રણ પણ મૂકવામાં આવ્યા. તો હવે જીવન વીમા અને બીજું જે હોય છે બિનજીવન વીમા, એટલે કે સામાન્ય વીમા. આ સ્ટેટિક પોર્શન છે અને તમે વાંચશો તો જ તમને ખબર પડશે. 1950 સુધીમાં ભારતમાં લગભગ ભારતીય વીમા કંપનીઓ, 16 વિદેશી કંપનીઓ અને 75 પ્રોવિડન્ટ સંસ્થાઓ જીવન વીમાની સુરક્ષા પ્રદાન કરતી હતી. આ સમયગાળામાં વીમા કંપની દ્વારા ઘણા બધા ગોટાળા અને અનિયમિતતાના ઘટનાઓ પણ સામે આવી, અને સરકારે ભારતમાં જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ કરવાનું નક્કી કર્યું. તો કયા ટાઈમે, તો 1950, એટલે કે આપણી આઝાદીના સમયગાળામાં થોડા ગોટાળા દેખાયા, એટલે ગવર્મેન્ટે ડિસાઇડ કર્યું, સરકારે ડિસાઇડ કર્યું કે હવે આનું રાષ્ટ્રીયકરણ એટલે કે નેશનલાઇઝેશન કરવામાં આવશે. ભારતીય સંસદે 1956માં જીવન વીમા નિગમ અધિનિયમ પસાર કર્યો, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. ભારતીય જીવન વીમા નિગમની સ્થાપનાનો મુખ્ય હેતુ જીવન વીમાનો વ્યાપાર વધારવાનો અને વીમાની સગવડને ગ્રામીણ વિસ્તારોમાં પણ પહોંચાડવાનો હતો. તો એના મુખ્ય ઉદ્દેશો પણ લર્ન કરવાના થશે, તેનો વ્યાપાર વધારવાનો અને ગ્રામીણ વિસ્તારોમાં ઇન્સ્યોરન્સની ફેસિલિટીઝ પહોંચાડવાનો હતો. રાષ્ટ્રીયકૃત કંપનીઓએ ઘણા સમય સુધી વીમામાં ઇજારો ભોગવ્યો. 1957માં સામાન્ય વીમા પરિષદની સ્થાપના દ્વારા જીવન વીમા અને બિનજીવનના વ્યાપાર વધારવામાં આવી. તો હવે આ બંનેને સેપરેટ કરી નાખ્યું કે જીવન વીમો અલગ અને બિનજીવન વીમો અલગ. 1972માં રાષ્ટ્રીયકરણ અધિનિયમ હેઠળ 107 વીમા કંપનીઓએ એકીકૃત કરવામાં આવી અને તેની 4 કંપનીઓમાં વિચરણ કરવામાં આવી ગયું. તો હવે આ કઈ હતી કંપનીઓ? જે નેશનલ ઇન્સ્યોરન્સ કંપની કલકત્તા, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની મુંબઈ, ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની ન્યૂ દિલ્હી અને યુનાઇટેડ ઇન્સ્યોરન્સ કંપની ચેન્નઈ વિભાજન કરવામાં આવ્યું. 1993માં વીમા ક્ષેત્રના વિકાસ માટે નવા સુધારા અને ભલામણો માટે સરકાર દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર આર.એન. મલ્હોત્રાના અધ્યક્ષતા હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી. આમાં ધ્યાન આપજો. 1994માં આ સમિતિઓ પોતાની અહેવાલ રજૂ કર્યો, જેમાં ખાનગી ક્ષેત્રને ભારતીય વીમા ક્ષેત્રમાં પ્રવેશ રાખવાની પણ ભલામણ કરવામાં આવી. તો આનો મોટો ઉદ્દેશ્ય શું હતો? જ્યારે આપણે વાત કરીએ કે આપણી જે બધી ગવર્મેન્ટ જ હોય ઇન્સ્ટિટ્યૂટ, સરકારી ઇન્સ્ટિટ્યૂટ હોય, તો એમની વચ્ચે કોઈ કોમ્પિટિશન નથી. કારણ કે એને ખબર છે કે લોકોને એની પાસેથી જ પ્રીમિયમ ઇન્સ્યોરન્સ લેવામાં આવશે, કારણ કે બીજી તો કોઈ કંપની જ નથી. તો કોમ્પિટિશનનો ફેક્ટર નથી હતો. પણ આ સમિતિએ શું નક્કી કર્યું કે ખાનગી ક્ષેત્રને પણ ભારતીય વીમા ક્ષેત્રમાં પ્રવેશ કરવાની ભલામણ એમને કરાવવામાં આવી. તો હવે શું થશે? જો ખાનગી ક્ષેત્ર પણ આવે તો પ્રાઇવેટ જે ઇન્સ્યોરન્સ કંપનીઝ છે એમની વચ્ચે કોમ્પિટિશન શરૂ થાય. તો હવે કોમ્પિટિશન શરૂ થવાથી એ લોકો પોતાની કન્ઝ્યુમર્સથી વધારે ધ્યાન રાખે, કારણ કે કોમ્પિટિશન છે. જો આપણે કન્ઝ્યુમર્સ પર ધ્યાન નહીં આપીએ તો કન્ઝ્યુમર શું કરશે? બીજી પાસે જતો રહેશે, બીજી કંપની પાસે. તો એના લીધે આ સમિતિએ એવું ભલામણ રાખ્યું. 1999માં મલ્હોત્રા સમિતિના અહેવાલની ભલામણ પ્રમાણે ભારતીય સંસદ દ્વારા IRDA વીમા નિયામનકારી અને વિકાસ
સત્તા માંડળ અધિનિયમ પસાર કરવામાં આવ્યો. ઇરડા એક્ટ પાસ કરવામાં આવ્યો, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ. ઓગસ્ટ 2000માં વિદેશી કંપનીઓએ હવે બીજી વાત, પહેલા એની કોમ્પિટિશન વધારવા માટે પ્રાઇવેટનું ઇન્ટ્રોડક્શન કર્યું ઇન્સ્યોરન્સ કંપનીમાં. હવે એ શું કરે છે, તો હવે વિદેશી કંપનીઓ જે છે એને પણ એના ઇન્વેસ્ટમેન્ટ કરવાની ભલામણ આપે છે. કારણ કે જે વિદેશી કંપનીઓ હોય છે એમની પાસે ખૂબ જ કેપિટલ હોય છે, તો એ કેપિટલ જો આપણી પાસે આવે તો આપણે પણ એનાથી આગળ વધી શકીએ. તો વીમા કંપનીઓને જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ હતી એને 26% જેટલી કરવામાં આવી. ઓગસ્ટ 2000માં વિદેશી કંપનીઓને 26% જેટલી ભાગીદારીની માલિકીની ઉપરની ટોચ મર્યાદા સાથે ભારતીય વીમા ક્ષેત્રમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી. આગળ જોઈશું. ત્યારબાદ ઇરડા દ્વારા જીવન વીમા અને બિનજીવન વીમા કંપનીઓની નોંધણી સહિત ભારતીય વીમા પોલિસી ધારકોની હિત રક્ષા માટે અનેક નિયમોની રચના અને અમલીકરણ કરવામાં આવ્યું. જેમ આપણી જે બેંક્સ છે એને કોણ રેગ્યુલેટ કરે છે, તો આરબીઆઈ રેગ્યુલેટ કરે છે. એ જ રીતે જે આપણી ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એને કોણ રેગ્યુલેટ કરે છે, તો એને ઇરડા રેગ્યુલેટ કરે છે. ઓકે, તો એને આપણી જે બેંકોને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કોણ બનાવે છે, તો આરબીઆઈ બનાવે છે. પણ ઇન્સ્યોરન્સ સેક્ટરની કોણ બનાવે છે, તો ઇરડા બનાવે છે. હવે 2015માં શું થયું, જે 26% હતું આગળ એને વધારીને ઇરડાએ શું કર્યું, 49% જેટલી વિદેશી ઇન્વેસ્ટમેન્ટ અલાઉ કરી દીધી ઇન્સ્યોરન્સ સેક્ટરમાં, ઇન્ડિયન ઇન્સ્યોરન્સ સેક્ટરમાં. 2019માં ઇરડા અને ઇરડા આઈ દ્વારા વીમા ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણ 49%થી વધારીને 74% કરવાની તરફેણ કરવામાં આવી. ઓકે, તો આ હતા એના ઉદ્ભવ અને ઇન્સ્યોરન્સ વીમા કંપનીનો ઇન્ડિયામાં ઇતિહાસ. તો આ સ્ટેટિક પોર્શન હતું. એક સ્ટોરીની જેમ આપણે એને ભણ્યા, ફરીથી રિવાઇઝ કરીશું. તો 1818માં સૌથી પ્રથમ ઓરિએન્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની જે ઇંગ્લેન્ડની હતી, યુરોપની હતી. પછી 1870માં બોમ્બે મ્યુચ્યુઅલ લાઈફ ઇન્સ્યોરન્સ જે ઇન્ડિયન કંપની હતી. 1905-1907માં લોકો પાસેથી વિદેશી અને સ્વદેશી આંદોલનના લીધે ઘણી બધી કંપનીઓની સ્થાપના થઈ ઇન્ડિયન કંપનીઝની. 1912માં અધિનિયમ આવ્યો અને આમાં એક બીજી વસ્તુ પણ હતી કે ઘોટાળા પણ નજર આવ્યા. પછી વીમો કાયદો પસાર કરવામાં આવ્યો અને વીમો કાયદો પસાર કર્યા બાદ એને ડિસાઇડ કર્યું કે રાષ્ટ્રીયકરણ થશે. રાષ્ટ્રીયકરણ થઈ ગયું અને 4 મેજર ઇન્સ્યોરન્સ કંપનીઝમાં વિભાજન કરવામાં આવ્યું બધી જ કંપનીઝનું. 1993માં જે સમિતિ બની હતી એને 1994માં રજૂ કર્યું કે ખાનગી ક્ષેત્રને એન્ટ્રી મળે. પછી એમને ઇરડાની સ્થાપના કરાવી હતી. 2000માં 26% ફોરેન ઇન્વેસ્ટમેન્ટ અલાઉ કર્યો. 2015માં વધારીને 49% કરી દીધો અને 2019માં 49થી 74 કરી દીધો. તો હતી બધી વીમો કંપનીઝ જે છે ભારતમાં વીમા કંપનીઝની સ્ટોરી, એટલે કે એનો ઇતિહાસ. હવે આગળના લેક્ચર્સમાં આપણે વીમા કંપનીના પ્રકારો જોઈશું અને ઇરડા વિશે પણ માહિતી મેળવશું. તો આજના લેક્ચરમાં એટલું જ. આગલા લેક્ચરમાં આ એકમને આપણે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. આભાર. स्वाध्यायः परः